એ જ ટોપિક ઉપર ડિસ્કસ કરીશું કે થીન એન્ડોમેટ્રિયમ કયા રીઝનના કારણે થઈ શકે છે, એના શું સિમ્ટમ્સ છે, એમાં કઈ ટ્રીટમેન્ટ કરી શકાય છે અને આહારમાં ફૂડમાં આપણે કયા ચેન્જીસ કરી શકીએ છીએ. અગર તમે કન્સીવ કરવા માટે સ્ટ્રગલ કરી રહ્યા છે અને એનું રીઝન તમને કહેવામાં આવ્યું છે થીન એન્ડોમેટ્રિયમ. આપણે થીન એન્ડોમેટ્રિયમને 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પાર્ટ 1માં આપણે બેઝિક થીન એન્ડોમેટ્રિયમ માટે ઇન્ફોર્મેશન મેળવીશું અને સાથે જાણીશું કે એમાં કયા પોઝિટિવ ફેક્ટર હોઈ શકે. તો સૌથી પહેલાં થીન એન્ડોમેટ્રિયમ કોને કહેવાય? થીન એન્ડોમેટ્રિયમ એટલે કે જ્યારે ઓવ્યુલેશન થાય છે ત્યારે યુઝ્યુઅલી એન્ડોમેટ્રિયમ જે હોય એ 12 to 14 mm અરાઉન્ડ હોવું જોઈએ, બટ જ્યારે એન્ડોમેટ્રિયમની થિકનેસ 6 mm કરતાં પણ ઓછી હોય ત્યારે એને કહેવાય છે થીન એન્ડોમેટ્રિયમ. તો કયા કયા રીઝનના કારણે થીન એન્ડોમેટ્રિયમ હોઈ શકે? જ્યારે ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રોડક્શન ખૂબ જ ઓછું થતું હોય, કે તમારું જે યુટ્રસ છે, ગર્ભાશય છે, એની અંદર બ્લડ સર્ક્યુલેશન પ્રોપર નથી, કે કોઈ ઇન્જરી થઈ છે યુટ્રસને, ફોર એક્ઝામ્પલ અગર ડીએનસી કરાવી હોય તો એના કારણે હોઈ શકે છે. અગર યુટ્રસની અંદર કોઈ ઇન્ફેક્શન છે, ટીબી, ખૂબ જ યુઝ્યુઅલી આ પોઝિટિવ ફેક્ટર મળે છે જે પેશન્ટમાં થીન એન્ડોમેટ્રિયમ જોવા મળે છે. અગર આયુર્વેદિક પર્સપેક્ટિવથી વાત કરીએ તો જ્યારે વાત દોષનો પ્રકોપ થાય છે ત્યારે થીન એન્ડોમેટ્રિયમ જોવા મળે છે અને રસ અને રક્ત ધાતુનું ક્ષય થાય છે. આયુર્વેદમાં એવું કહેવાય છે કે જ્યારે બી વાત પ્રકોપ થાય છે ત્યારે આર્તવ ક્ષય થાય છે. સ્ટ્રેસ પણ થીન એન્ડોમેટ્રિયમ કરી શકે છે. અગર સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, એટલે કે કોઈ પણ પ્રકારની તમે એક્સરસાઇઝ નથી કરતા, તો એ પણ એક રીઝન હોઈ શકે છે થીન એન્ડોમેટ્રિયમનું.